કોરોના કહેરની વચ્ચે બધા જ ઉત્સવો ઘરે રહીને ઉજવણી કરવાની સરકારની અપીલ છે, ત્યારે સુરત બજારમાં કોરોનાનો કોઈને ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શહેરમાં દિવાળીને લઈને બજારમાં લોકો ખરીદી કરી રહ્યા છે અને વાત કરીએ એવા મોટા બજાર બરોડા પ્રેસ્ટીજ માર્કેટની, તો માર્કેટમાં જાણે કોરોના ગાયબ થઈ ગયો હોય તેમ લોકો માસ્ક વગર અને દુકાનદારો પણ માસ્ક વગર જોવા મળ્યા। તો વળી સોશિયલ ડિસ્ટન્સિંગના તો ધજાગરા પણ ઉડતા હતા, ત્યારે મોટું બજાર ગણાતા આ માર્કેટને લઈ અનેક સવાલ ઊભા થયા છે। કોરોનાની મહામારી વચ્ચે હાલ નવરાત્રિનો તહેવાર અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સુરતની જે મોટી બજારો જે ચૌટા બજાર કહેવાય છે, તેમજ સાથોસાથ બરોડા પ્રેસ્ટીજ કહેવાય છે, તે બજારોમાં હાલ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ મહત્ત્વની વાત એ છે કે કોરોનાની જે ગાઈડલાઇન છે તેનું ક્યાંક ને ક્યાંક પાલન નથી થતું, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો કેટલાક દુકાનદારોએ પણ માસ્ક પણ પહેર્યું નથી। મહત્ત્વની વાત એ છે કે તમામ દુકાનદારોને રેપિડ ટેસ્ટ કરવા માટે પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી, પરંતુ આ અપીલ ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર કાગળ પર જ રહી છે અને દુકાનદારો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે। સાથોસાથ ખરીદી કરનાર જે લોકો છે, જે અહીંયા મોટી સંખ્યામાં હાલ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। માહોલ વચ્ચે એક તરફ કોરોનાનો ડર છે, પરંતુ આ ડર વચ્ચે પણ દિવાળીના તહેવારને લઈને લોકોની તડાપડી જોવા મળી રહી છે, કારણ કે કોરોનાના કહેર વચ્ચે ક્યાંક ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સના પણ અભાવ જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો માસ્ક વગરના પણ ફરી રહ્યા છે, સાથોસાથ દુકાનદારો પણ બેદરકારી દાખવી રહ્યા છે। પરંતુ આપણી સાથે છે અહીંયા સ્થાનિક, તેમની સાથે જ વાત કરીશું। શું માનવું છે, કોરોનાની વચ્ચે કેવા પ્રકારની ખરીદીનો માહોલ છે? અત્યારે પહેલાં કરતાં થોડુંક સુધર્યું હોય એવું લાગે છે। પહેલાં જે હતો એની કરતાં સારો થોડોક માહોલ છે, થોડોક જેવો જોઈએ એવો નથી પણ થોડોક અમથો સારો છે। કોરોનાનો ડર કેટલો? કોરોનાનો ડર તો રહેવાનો જ, કારણ કે બધા હજી માસ્ક પહેરીને આવે, થોડુંક ડિસ્ટન્સ રાખવાનું હોય। સોશિયલ ડિસ્ટન્સની વાત છે, કોઈ પણ બજાર હોય, ચૌટા બજાર હોય કે બરોડા પ્રેસ્ટીજ હોય, એ તો રહેવાનો નથી, કારણ કે મેઇન બજાર રહે એટલે એ તો રહેવાનો નથી, થોડુંક તો ફેરફાર રહેશે। ખરીદીને લઈને શું કહેશો? ખરીદી થોડી નીકળેલી છે, પહેલાં કરતાં સહેજ અમથો ફેર છે। થી વાત કરવામાં આવે તો જેવી રીતે સરકારની ગાઈડલાઇનનું પાલન થવું જોઈએ તે પાલનનો અભાવ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ જેવી રીતે તહેવારનો માહોલ જામ્યો છે, ત્યારે ખરીદીનો માહોલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે। કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત।